પંચમહાલની સહેરા માર્કેટિંગ યાર્ડની સામે આવેલી ખુલ્લી જગ્યામાંથી એક્સપાયરી ડેટની સોડાના બોટલનો જથ્થો પાલિકાને મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પાલિકા દ્વારા તારીખ પૂર્ણ થયેલ 500 mlની પ્લાસ્ટિકની સોડાના બોટલનો જથ્થાને ટ્રેક્ટરમાં ભરી લઈ જઈને સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ મામલે તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। સહેરા લુણાવાડા રોડ ઉપર આવેલી માર્કેટિંગ યાર્ડની સામે વિસામાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કિનલી સોડાનો જથ્થો પાડેલ હોવાની માહિતી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને મળી હતી, જેને લઈને જીતેન્દ્રસિંહ રાઠોડ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી જઈને જોતા કિનલી સોડાની 500 mlની પ્લાસ્ટિકની બોટલનો મોટા પ્રમાણમાં જથ્થો પડેલ જોવા મળતા તેમને આ તપાસ કરતા આ તમામ સોડાની તારીખ પૂર્ણ થઈ ગયેલ જોવા મળી હતી, જેથી પાલિકાના એસઆઈ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને એક્સપાયરી ડેટ થયેલી કિનલી સોડાની પ્લાસ્ટિકની બોટલને ટ્રેક્ટરમાં ભરીને પાણીની ટાંકી ખાતે લઈ જઈને જદરીક તપાસ હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે એક્સપાયરી ડેટ થયેલી સોડા કોઈ વ્યક્તિ પી જાય તો સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હોય, ત્યારે પાલિકા દ્વારા આ 500 mlની સોડાનો આટલો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયા હશે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી જોઈએ, તેમજ નગર વિસ્તારમાં આવેલી હોલસેલની ઠંડા પીણાની દુકાનોમાં પણ પાલિકા દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવે તો એક્સપાયરી ડેટ થયેલી સોડાની બોટલો મળી આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। જોકે ઉપરોક્ત બાબતને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે બહુ જ ગંભીરતાથી લીધેલી હોવાથી માર્કેટિંગ યાર્ડની સામેની ખુલ્લી જગ્યામાં એક્સપાયરી ડેટ થયેલી કિનલી સોડાની બોટલો આટલા મોટા પ્રમાણમાં કોણ દ્વારા નાખવામાં આવી હશે તે આગામી દિવસોમાં પકડાઈ જાય તે પ્રકારની તપાસ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે નગર વિસ્તારની અમુક દુકાનોમાં તમાકુની પડીકી, બીડી તેમજ અન્ય જદરી ખાદ્ય ચીજ વસ્તુઓનું ડુપ્લિકેટ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ એ જોર પકડી રહ્યું હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લઈને તપાસ ટીમ બનાવે તેવી માંગ જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી હતી। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।